વડોદરા શહેરમાં 150મી સરદાર પટેલ જન્મજયંતિ નિમિત્તે યુનિટી માર્ચ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ યુનિટી માર્ચ યાત્રા સેવાસી ખાતે નીકળી સેવાસી ચેકપોસ્ટ થઈ ગોત્રી ખાતે પહોંચી હતી। ત્યારે આ યાત્રાનું સ્વાગત ઠેર ઠેર કરવામાં આવ્યું હતું, જેમાં ગોત્રી ખાતે યશ કોમ્પ્લેક્સ ખાતે વોર્ડ નંબર 8 સંગઠન ટીમ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, જેમાં ખાસ ઉપસ્થિતિમાં વોર્ડ નંબર 8ના વોર્ડ પ્રમુખ વિપુલ બારોટ તથા વોર્ડ નંબર 8ના મહામંત્રી તથા કાઉન્સિલર રાજેશભાઈ પ્રજાપતિ તથા સંગઠન ટીમ જિગ્નેશ પંચાલ તથા શનિ સ્વામી તથા કાર્યકર્તા અને હોદ્દેદારો સહભાગી થઈને આ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં વોર્ડ નંબર 8ની ટીમ યાત્રા જે જોડાયા હતા તેઓને કેળા વિતરણ કરવામાં આવ્યા હતા અને સ્વચ્છતાને લઈને પણ વોર્ડ નંબર 8 દ્વારા સ્વચ્છતા અભિયાન પણ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વોર્ડ નંબર 8ના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો જોડાયા હતા। સાથે વોર્ડ નંબર 8ના વોર્ડ પ્રમુખ વિપુલ બારોટ આ યાત્રા જોડાવાનું આહવાન કર્યું હતું। આજ રોજ અખંડ ભારતના ઘડવૈયા જેમને એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવ્યું એવા લોહ પુરુષ જેમનું અખંડ ભારતના નિર્માણમાં અમૂલ્ય અતુલ્ય યોગદાન છે એવા લોખંડી પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલજીની 150મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય પદયાત્રાનું જે ભવ્ય આયોજન થયું છે સમગ્ર ભારતમાં, આજે સરદાર વલ્લભભાઈ પટેલજીનું જન્મજયંતિની ઉજવણી ઠેર ઠેર થઈ રહી છે। આ રાષ્ટ્રીય પદયાત્રા જ્યારે કરમસદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાની હોય ત્યારે આજ રોજ આ રાષ્ટ્રીય પદયાત્રા ઝાયડસ સેવાસીથી વડોદરા મહાનગરમાં પ્રવેશતી હોવાથી આજે વડોદરા મહાનગરમાં ઠેર ઠેર ભવ્ય આયોજન ભવ્ય સ્વાગતના આયોજનો કરવામાં આવ્યા છે। એના જ ભાગરૂપે સયાજીગંજ વિધાનસભામાં જ્યારે આ યાત્રાનો સ્ટાર્ટિંગ શરૂઆતનો પોઈન્ટ છે ત્યારે વોર્ડ 8 તરફથી પણ એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આપ જોઈ શકો છો કે ઢોલ નગાડા સાથે વિવિધ સમાજના આગેવાનો, કાર્યકરો, ઉત્તર ભારતના સમાજના લોકો સાથે વિશ્વકર્મા સમાજના જિગ્નેશભાઈ પંચાલને એમની ટીમ, વોર્ડના કાર્યકરો, કોર્પોરેટરશ્રીઓ તમામ સૌ બહુ મોટી સંખ્યામાં આજે ઉપસ્થિત સવારથી ઉપસ્થિત છે, સવારથી ઉત્સાહ સાથે કે જેમને એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવ્યું એવા લોખંડી પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલજીના સ્વાગત માટે સૌ જ આજે એક થઈને આ યુનિટી માર્ચમાં અમે આગળ વધીશું। અહીંયા સ્વાગત કરીને આ યુનિટી માર્ચ સાથે અમે સર્વે કાર્યકરો જોડાઈશું અને આપ સર્વેને પણ વડોદરા મહાનગરના સર્વ લોકોને આ યાત્રામાં જોડાવા માટે હું અપીલ કરું છું। જય સરદાર, આપણા સૌના સરદાર, ભારત માતા કી જય, વંદે ભારત માતરમ।